દહેગામની 7 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરાયું। 5 પુરુષ ને 2 મહિલા સરપંચ બન્યા। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની 7 ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ 22 જૂન 2025ના રોજ મતદાન શાંતિપૂર્વક સંપન્ન થયું હતું। ત્યારબાદ તારીખ 25 જૂન 2025ના રોજ દહેગામ તાલુકા મામલતદાર કચેરી ખાતે 5 મતગણતરી કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 ગામોમાં પુરુષ સરપંચ વિજેતા બન્યા હતા અને 2 મહિલા સરપંચ વિજેતા બની હતી। તેમાં ખાખરા ગ્રામ પંચાયતના સરપંચ ગાભુસિંહ સોનસિંહ ઝાલા, કલ્યાણજીના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચ બકુલસિંહ આદરસિંહ ઝાલા તથા ગ્રામ પંચાયતના સરપંચ લીલાબેન અંબાલાલ પટેલ, પનાના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચ સૂર્યાબેન સંજયભાઈ ઝાલા, બારડોલી કોઠી ગ્રામ પંચાયતના સરપંચ ભારતસિંહ ડાયસિંહ વાઘેલા, લાખાના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચ રમેશકુમાર રતનસિંહ ઝાલા, કૃષ્ણનગર કોઠી ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રકાંત ભીખાભાઈ પટેલ તથા બિલમણા ગ્રામ પંચાયતના સરપંચ બાલાજી રામાજી પરમાર તેમજ 7 ગ્રામ પંચાયતના સમર્થકોના તમામ સભ્યો વિજયી બનતા સરપંચના સમર્થકોએ ખભે બેસાડી ફૂલમાળા પહેરાવી અબીલ ગુલાલ ઉડાડી ખુશી મનાવી હતી। વિજય બનેલા સરપંચો અને સભ્યો ગામમાં ઢોલ નગારા વગાડી ખુશી મનાવી હતી। કઈ પંચાયતમાંથી આપણો વિજય થયો? પનાન મુવાડા સરપુરી કડીના મુવાડા અને 134 વાટે વિજય થયો છે। આપ વિજય થઈને આપણે આપ શું કરવા માગશો? ગામનું આયોજન કરવા માગું છું, જે પણ 20 વર્ષથી થયું નથી એ કરવા માગું છું, એટલા માટે મેં આ સાહસ કર્યો। 134 વાટે વિજય થયો છે। ગામની અંદર તમને જે સહકાર આપ્યો એ બદલ તમે બધાનો શું કરશો? જે પણ મને સહકાર આપ્યો છે, જેને સહકાર નથી આપ્યો પણ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા રીતે હું બધાને સારી રીતે 5 વર્ષના આયોજન કરી ગામનું।